studying in class 11 and અમારા ઇન ગુજરાતી અમારા અત્યારે સ્કૂલમાં સ્કૂલ એન્ટરપ્રાઇઝ ચેલેન્જનું બધું કામ ચાલી રહ્યું છે. એમાં અમારા ગ્રુપનું નામ છે વૈદિક વાઇબ્સ. અમે લોકોએ ધૂપ દીપ માટેનું એક સ્ટાર્ટઅપ ચાલુ કરવાનો પ્લાન બનાવ્યો છે, જેમાં અમારું સ્ટાર્ટિંગ રેન્જ છે 2000 સ્ટિક્સ. અમે 2000 સ્ટિક્સ છે એ અમે બનાવીશું અને એક બોક્સમાં અમારે 5 સ્ટિકનો ટાર્ગેટ છે. એક બોક્સ અમારે કોસ્ટ એક બોક્સ અમારે કોસ્ટ એક બોક્સની કોસ્ટ અમને 5 રૂપિયા પડે છે અને અમે એને સેલિંગ પ્રાઇસ 10 રૂપિયા ડિસાઇડ કરી છે. એમાંથી 5 રૂપિયા અમારો પ્રોફિટ છે. એટલે 2000 સ્ટિકના આપણે 5 સ્ટિક પ્રમાણે કરીએ તો 400 બોક્સ બને એવા છે અને એનો કોસ્ટ પ્રાઇસ અમને 4000નો પડે છે અને સેલિંગ પ્રાઇસ કરીને બધું કન્ક્લુડ કરીને છે ને 2000નો પ્રોફિટ છે. અમે અત્યારે આટલાથી સ્ટાર્ટિંગ કર્યું છે, પછી બધાનો કસ્ટમર્સ અને કન્ઝ્યુમરનો જે રિસ્પોન્સ હશે એ પ્રમાણે અમે આગળ વધીશું. અને બીજું શું કહું, જે પ્રોડક્ટ તમે બનાવવાના છો એ પ્રોડક્ટ વૈદિક છે એ કેવી રીતે તમે કહી શકો? ઓકે, અમારું પ્રોડક્ટ એક ધૂપ દીપ છે. અત્યારે ઇન્ડિયામાં બધા ફેસ્ટિવલ સિઝન્સ આવવાની છે તો એની માટે બધાને ધૂપ દીપ અત્યારે જોઈશે. પછી જનરલી ફેસ્ટિવલ ના હોય તો પણ બધા રોજ પોતાના ઘરમાં ધૂપ જલાવતા હોય છે. એટલે આપણું ઇન્ડિયા એક એવું કન્ટ્રી છે ને જેમાં બધા બિલીવ્સ મતલબ કે બધાના બિલીવ અલગ અલગ છે, પણ એમાં ધૂપ તો કોમન છે જ. બધા અલગ અલગ પોતાના ફોર્મમાં ધૂપ રાખે છે, પણ બધાને ધૂપનો મતલબ કે જનરલ યુઝ તો છે. એટલા માટે અમારો વિચાર ધૂપથી સ્ટાર્ટ થયો છે અને અમારે આ તમારા જે ધૂપ છે એ ઇકો ફ્રેન્ડલી ખરા, એટલે સસ્ટેનેબલ છે, એન્વાયરમેન્ટને પ્રદૂષણ કરશે? પ્રદૂષણ તો સહેજે નહીં કરે. જે તમે ઇન્ગ્રીડિયન્ટ્સ કયું વાપરવાના છો? અમારું આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ પછી ચંદન પાવડર છે, પછી ગુગળ છે, કપૂર છે, જે આમ વાતાવરણને શુદ્ધ કરે છે અને પ્લસ ઘરમાં એક એટલી સારી ફ્રેગ્રન્સ આપે છે જેનાથી આમ પવિત્રતા છાઈ જાય અને પર્યાવરણને નુકસાન તો કરે એવું કશું અમે યુઝ કરવાના નથી. એટલા માટે એવા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ અમે યુઝ પણ નહીં કરીએ અને કરવાના પણ નથી, તો ઇકો ફ્રેન્ડલી છે. જે સ્કૂલ એન્ટરપ્રાઇઝ ચેલેન્જમાં જે અત્યારે આપણે બિઝનેસ રિલેટેડ પહેલાં પ્લાનિંગ કર્યું, પછી બિઝનેસ આઈડિયા લાવ્યા, આજે આપણે બજેટિંગ કરી રહ્યા છે, તો એમાં તમારો લર્નિંગ એક્સપિરિયન્સ કેવો રહ્યો? એટલે આનાથી તો અમને ઘણું બધું શીખવા મળ્યું, જે આમ રેગ્યુલર લાઈફમાં આપણે ના કરતા હોય. મતલબ કે બિઝનેસ ટાઈપમાં આપણે એવા વિચાર જ નથી કરતા. અત્યારે બસ સ્કૂલનો મતલબ એવો જ થાય કે રોજ ભણવાનું ના ને આ. એટલા માટે આ એક ચેલેન્જથી બધાનામાં બિઝનેસ આઈડિયા આવ્યા, બધાએ રિસર્ચ કર્યું, એટલે એની માટે આમ સ્પેશિયલ ટાઈમ આપ્યો, જે પહેલાં નહોતા આપતા ને કદાચ આ ચેલેન્જ ના હોત તો ના પણ આપત. એટલા માટે આમ લર્નિંગ આઈડિયાઝ તો બહુ મજા આવી અને પ્લસ નવું શીખવા મળ્યું, જે અમે લોકો કરવાના નહોતા. એ આ ચેલેન્જના લીધે અમને બિઝનેસમાં જો ઇન્ટરેસ્ટ હતો તો એ ઇન્ટરેસ્ટને આમ બહાર મતલબ કે બધાને બતાવવાનો કે ના આમ ઇન્ટરેસ્ટ છે, આવું છે, તે બધું બતાવવાનો ચાન્સ મળ્યો અને મજા આવી. લાસ્ટ ક્વેશ્ચન, જે બિઝનેસની આપણે વાત કરીએ છીએ ને ઓન પેપર, પણ અત્યારે તમે સ્ટાર્ટઅપની વાત કરી રહ્યા છો ને, આ તમારું સ્ટાર્ટઅપ છે, તો ભવિષ્યમાં અગર આ બિઝનેસને સક્સેસ મળે છે તો તમે આને તમારા સ્ટાર્ટઅપ તરીકે લઈ શકો? હા, અમે એટલે આટલું બધું આગળનું વિચાર્યું તો નથી, પણ જો સક્સેસ મળે તો અમે લોકો પૂરતા પ્રયત્ન કરીશું કે અમારું 100% આપે અને બધાને જે ગમ્યું છે અમે એને પ્રોવાઈડ કરીએ અને સ્ટાર્ટઅપ આમાં થોડું ચાલુ કરીએ.